विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आज आपणे धोरण 11 अंदर पेटाનું પ્રકરણ 6 ની અંદર જીએસટી વાળી એટલે કે વસેક વાળી એક વેચાણ નોંધ જોઈશું। वस्तु सेवा कर उदाहरण नंबर 6 नीचेना व्यवहार परथी सूरतना सरदार स्टोर स्टॉपे खर्च सहित वेचाण नोंध तैयार करो। सरदार स्टोर वसेक रेलवेनु मजूरी जेवा खर्चानी नोंध राखे छे। कुल 12% वसेक दરના आधारे वेचाण नोंध तैयार करो। એટલે આમાં વેચાણ ટકા જે વસેક જીએસટીનો દર છે 12% છે। आमे दाखला में न आपेलो हो तो अमे समितिओ 12% लेवाना एटले के राज्यनी अंदर अंदर होय तो 6% गणतरी करवानी। आ राज्यनी अंदर छे अंतर राज्य पूर्ति एटले राज्यनी अंदर तो एमां आ केंद्रनी जीएसटी छे अने राज्यनी जीएसटी छे। बराबर छे। आ सीजीएसटी कहेवाय ने जीएसटी कहेवाय। सीजीएसटी એટલે सी એટલે केंद्र। बराबर छे। सीजीएसटी अने एक जीएसटी એટલે કે કેન્દ્રની અહીં લખવાની 6% અને અહીંયા 6%। 6% લખવાની જ્યારે રાજ્યની અંદર હોય ત્યારે અને રાજ્યની બહાર એટલે આંતરરાજ્ય પૂર્તિ હોય ત્યારે આઈજીએસટી। બરાબર છે। જાવક પૂર્તિ સંકલિત વસેક કહેવાય ને એને કહેવામાં આવે છે આઈજીએસટી કહેવામાં આવે છે। એટલે સંકલિત વસેક એટલે 3 જાતના જીએસટી હોય છે, કેન્દ્રીય અને રાજ્ય અને આંતરરાજ્ય 3 જાતના જીએસટી હોય છે। રાજ્યની અંદર 6% લેખે ગણતરી કરવાની હોય છે। 12% દીધેલી હોય તો બાકી જો ટકા દીધા હોય તો અડધો અડધ કરો। દાખલા તરીકે 12 ને બદલે 10 આપ્યા હોય તો 5% ગણતરી કરવાની હોય છે અને પૂરેપૂરા જે ટકા આપેલા હોય 12 તો 12 10% કારણ કે રાજ્ય બહાર જે થાય છે પૂરેપૂરું કેન્દ્ર સરકારને મળે છે એટલે પૂરેપૂરા ગણ લખવાના। मीन्स के જ્યારે રાજ્યની અંદર વ્યવહાર થતો હોય ત્યારે તમે જ્યારે પણ જીએસટીની ગણતરી કરો ત્યારે 6% લેખે ગણવાની અને જ્યારે રાજ્ય બહારનો વ્યવહાર હોય ત્યારે જ્યારે પણ તમે જીએસટી ગણો ત્યારે 12% લેખે ટોટલ જે ટકા આપેલા હોય એના ઉપર ગણવાની છે। બરાબર મિત્રો, આ બાબત બરાબર ધ્યાનમાં રાખજો। તો સૌથી પહેલો વ્યવહાર જોઈએ તો પંકજ જૂન 1 2024 जून 1 2024 जून 1 ग्राहकનું પંકજ છે નામ। પંકજ ખાતે તેમાં જાવક ભરતીયા નંબર આપણને 123 આપેલો છે। 30,000નો માલ 10% વેપારી વટાવે વેચો। 10% વેપારી વટાવ 30,000નો માલ છે। જાવક ભરતીયા નંબર 123। ખાપા નંબર આપ્યા નથી તો માલની ચોખ્ખી રકમ જ્યારે વેપારી વટાવ કાપેલો હોય તો વેપારી વટાવ કાપીને લખવાની હોય। તો આની અંદર 30,000નો માલ છે, 10% વેપારી વટાવ છે એટલે 1 મીંડું કાઢી નાખો એટલે 10,000 થઈ જાય। 30,000માંથી 1 મીંડું જાય એટલે 3,000, 27,000 રૂપિયા ચોખ્ખી રકમ થાય। કેટલી રકમ થાય? 27,000 રૂપિયા ચોખ્ખી રકમ એટલે કે વેપારી વટાવ કાપ્યા પછી કે રોકડ વટાવ તો આમાં આવે નહીં। બરાબર છે। પછી રેલવે નૂરને મજૂરી આપેલી હોય તો લખવાની। રેલવે નૂર 1,000 આપેલું છે અને મજૂરી પણ આપેલી છે 300। હવે મિત્રો આપણે જીએસટીની ગણતરી કરવાની છે તો જીએસટીની ગણતરી જ્યારે કરો ત્યારે આ ત્રણેય ખાનાનું ટોટલ 28,300 ઉપર કરવાની। કેટલા ઉપર કરવાની? 28,300 ઉપર। એમાં 6% લેખે લખો। 6% લેખે લખવાની। 6% લેખે 6% એના કરો કે 2 મહિના ઉડી જાય એટલે 1% થાય એને 6 ગુણી નાખો એટલે 1698 આવે।
28,300ના 6% કરો. 1698 બંનેમાં લખી નાખો. 1698 આંતરરાજ્ય છે એટલે કાંઈ નહીં આવે. અને ટોટલ રકમ એની આપણે કરશું 31,696. આ બધાનું ટોટલ 27,000થી કરીને આ બધાનું ટોટલ 31,696 થશે. જીએસટી હંમેશા રેલવે અને મજૂરી ઉમેરીને કુલ રકમ ઉપર ગણવામાં આવે છે. ખાલી ચોખ્ખી રકમ ઉપર ગણાતી નથી, એટલું યાદ રાખજો. ઉપર જે ખર્ચ થયો હોય એને પણ એડ કરવામાં આવે છે. સમજાય ગયું મિત્રો? 6% લેખે 27,300ના 6% કરો અને આને પણ 6% એટલે 12% થઈ ગયા. બરાબર છે. હવે વ્યવહાર નંબર આગળ જઈએ તો વ્યવહાર નંબર છે 10. નિલેશને 50,000નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યું. મજૂરીના 200 વસૂલી લીધા. તો મજૂરીના છે એ તો રોકડ મેળમાં આવશે. બાકી નિલેશને 50,000નો માલ વેચ્યો, રોકડ વટાવ છે, રોકડ વ્યવહાર છે એટલે નહીં આવે. તો તારીખ 10 અહીંયા આપણે લખશું. તારીખ 10 રોકડ વ્યવહાર છે. 10/6 એટલે 10 જૂન રોકડ વ્યવહાર છે. બરાબર છે. રોકડ મજૂરીની નોંધ, રોકડ મજૂરી રોકડ મેળમાં નોંધાશે. બરાબર મિત્રો? એટલે તારીખ 10/6નો વ્યવહાર છે એ નહીં આવે. બરાબર છે. 10/6નો વ્યવહાર રોકડ વ્યવહાર છે નહીં આવે. મજૂરીની રોકડી આપી છે તો રોકડ મેળવા નોંધ થશે. 14મો, જયપુર રાજસ્થાનના જયેશભાઈ 20,000નો માલ 5% વેપારી વટાવે 3 માસની શાખ ઉપર વેચ્યો. જયેશભાઈ વતી 250 મજૂરી અને 400 રેલવેનું રાહ ચૂક્યા. ભરતીયા નંબર 130માં મજૂરી અને રેલવેનું રકમ ચડાવી અને ભરતીયું મોકલી આપી. તો મિત્રો આની અંદર રાજ્ય બહારનો વ્યવહાર છે. જયપુર એટલે રાજસ્થાન. તો રાજ્ય બહારનો વ્યવહાર હોય ત્યારે હંમેશા આંતરરાજ્ય પૂરતી એટલે સંકલિત વશેક ગણાશે. સંકલિત વશેક છે એટલે 12% લેખે આવશે. કેટલા ટકા લેખે આવશે? 12% લેખે આવશે. તો સંકલિત વશેક નંબર 14 વ્યવહાર તારીખ નંબર 14. તો 14ની અંદર નામ છે જયેશભાઈ ખાતે. શું આવશે? જયેશભાઈ ખાતે. જાવક ભરતીયા નંબર કેટલા છે? 130. રકમ કેટલી આપી છે આપણને? 20,000 રૂપિયા. 5% વેપારી કીધું છે એટલે 5% એટલે કે 10% 2,000 થાય તો અને અડધા 5% 1,000 રૂપિયા થાય. તો 20,000માંથી 1,000 કાઢી નાખો એટલે 19,000 ચોખ્ખી રકમ થાય. કેટલી થાય? 19,000 ચોખ્ખી રકમ થશે. એના ઉપર 400 રૂપિયા રેલવેનું, 250 મજૂરી. 400 રૂપિયા રેલવેનું, 250 મજૂરી. આ રાજ્ય બહારનો વ્યવહાર છે એટલે આંતરરાજ્યમાં કાંઈ નહીં આવે. તો મિત્રો 19,400 એટલે 650 એટલે 19,650ના 12% કરી નાખો. સીધે સીધા લખી નાખવાના. 19,650ના 12% લેખે આપણે 23,58 અને 12% કરશો એટલે કેટલા આવશે? 23,58 લખી નાખો. 22,008નું ટોટલ થશે. તો આ રીતે મિત્રો રાજ્ય બહારનો વ્યવહાર હોવાથી આપણે ટોટલ 12% આઈજીએસટી બરાબર છે આંતરરાજ્ય તરીકે એને ગણાવશું. સમજાઈ ગયું મિત્રો? આગળનો વ્યવહાર રાજ્યનો હતો તે 6% લખ્યું. અહીંયા 12% લખે પૂરેપૂરા લખવાના આવે. ધ્યાન રાખજો. પછી છે 15 તારીખ. 15 તારીખમાં
30ને 1 જૂનું યંત્ર 1500માં વેચી દીધું. મજૂરી પેટે 320 ચૂકવ્યા. 15 દિવસમાં નાણાં ચૂકવી આપવાની બાંયધરી આપી. તો આ યંત્રનું છે એટલે ક્યાં આવશે તમને ખબર છે મિત્રો? તારીખ 15/6. યંત્રનું વેચાણ મિલકત હોવાથી ખાસ આમ નોંધમાં આવશે. ક્યાં આવશે? ખાસ આમ નોંધમાં આવશે. એમાં આવશે ખાસ આમ નોંધ. અને મજૂરીના ક્યાં આવશે? મજૂરીના 320 રોકડ મેળમાં લખાશે. મજૂરીના 320 ક્યાં લખાશે? રોકડ મેળમાં. બરાબર. એટલે 15નો વ્યવહાર નહીં, 25નો છે. વૈભવી 10,000 માલ 5% વેપારી વટાવે 3% 3 માસની શાખ ઉપર રેલવેના 800 અને અડધા નાણાં તરત ચૂકવી આપ્યા વૈભવીને. ને ભરતીયા નંબર 135. આ ભરતીયા નંબર 135 મિત્રો આપણને ખબર છે કે અડધો વ્યવહાર રોકડ છે ને અડધો ઉધાર છે. તો આખો રોકડ વ્યવહાર ગણવાનો, આખો ઉધાર વ્યવહાર ગણીને આપણે દાખલો ગણવાનો, વેચાણ નોંધમાં નોંધ કરવાની. અગાઉ આપણે જોઈ ગયા છીએ એટલે હવે તમને ખ્યાલ હશે. આખો વ્યવહાર ઉધાર વ્યવહાર ગણાશે. તારીખ આવશે 25 ને નામ આવશે વૈભવી. ખાતા વેપાર નંબર કાંઈ નથી. જાવક ભરતીયા નંબર 135. ચોખ્ખો માલ 10,000 રૂપિયા છે. 5% એટલે 10% 1,000 થાય. 5% 500 થાય. 10,000ના 5% 500 બાદ કરો એટલે 9500 આવે. ચોખ્ખી રકમ 9500 થાય મિત્રો. એના ઉપર 800 રૂપિયા રેલવેનું છે. મજૂરી કાંઈ નથી. 800 રૂપિયા રેલવેનું છે. મજૂરી કાંઈ નથી. મિત્રો ગામનું નામ આપ્યું નથી, સમજી લેવાનું. એ રાજ્યની અંદર જ વ્યવહાર છે. બહારનો વ્યવહાર હશે ને તો રાજ્યનું નામ આપેલું હશે. એટલે આંતરરાજ્યમાં આ બેનું ટોટલ 95 ને 8 10,300 ઉપર તમે 6% લેખી નાખો. એટલા 618 આવશે. એટલા આવશે મિત્રો. આ બેનું ટોટલ મારી દો. 9500 + 800 10,300. એના પર 6% લેખે ગણો, કારણ કે આંતરરાજ્ય વ્યવહાર છે. બરાબર છે. આમાં લીટું આવશે અને ટોટલ આવશે 11,536. 11,536 રૂપિયા. તો મિત્રો આ રીતે તમને આવડી જાય. દાખલા એકદમ ઇઝી છે. જ્યાં જે લખવાનું છે એ દાખલા બધું આપેલું છે. તમારે ખાલી વસેકની ગણતરી કરવાની છે. રાજ્યની અંદર હોય તો 6% અને રાજ્યની બહાર હોય તો 12%. બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે. બાકી ચોખ્ખી રકમમાં વેપારી વટાવ જે હોય એ જ કાપીને રોકડ વટાવ કાપવાની જરૂર નથી, કારણ કે રોકડ વ્યવહાર થતો નથી. ખાલી વેપાર વટાવ કાપી અને ચોખ્ખી રકમ લખવાની હોય છે. એ હવે તમને આવડે. છેલ્લો વ્યવહાર છે 30. ગૌરવને 40,000 માલ 10% વેપારી વટાવે 1 માસની શાક પર વેચ્યો. રેલવેનું નામ 1500 રૂપિયા ભરતીયા નંબર 140માં ઉમેરીને મોકલી આપ્યા. તો ભરતીયા નંબર 140. ખાતા વેપાર નંબર કાંઈ નથી. તારીખ છે 30 અને નામ છે ગૌરાંગ. તો ગૌરાંગ ખાતે ચોખ્ખી રકમ કેટલી આવશે? 40,000નો માલ છે. 10% એટલે 40,000 10% 1 મીઠું કાઢી નાખો 4,000. 36,000 રૂપિયા થાય. 40,000માંથી 4,000 જાય એટલે 36,000 રૂપિયા. તમને મિત્રો કેલ્ક્યુલેટરથી ગણવાની છૂટ છે. તમે કેલ્ક્યુલેટરથી ગણી શકો છો. બરાબર ને? હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ ખાસ કરતો નથી. એટલે 36,000 થયું. એમાં આપણને 1500 રૂપિયા રેલવેનું આપ્યા છે. મજૂરીના કાંઈ આપ્યા નથી એટલે એમાં ડેશ આવશે. હવે તમારે CGST અને GST ગણવાનો છે. બરાબર. કેન્દ્રીય વસેક એટલે કેન્દ્રની GST અને રાજ્ય વસેક એટલે રાજ્યની. બરાબર છે. તો બંને 6% લેખી ગણાય. 36,000 એટલે 37,500 થાય. તો 37,500 ઉપર તમે 6% લેખો એટલે 22,50 આવે. 2,250 બધાનું ટોટલ મારશો
42,000 રૂપિયા થશે. કેટલું થશે મિત્રો? 42,000. સમજાઈ ગયું મિત્રો? જીએસટી વાળા દાખલા એકદમ સહેલા છે, અઘરા જરાય પણ નથી. જ્યારે આંતરરાજ્ય હોય તો 12% અને આંતરરાજ્ય એટલે અંતર એટલે અંદર અને આંતર એટલે બહાર, બરાબર છે? તો 6% કે 12% લેખો. જીએસટી ગણવાની ધ્યાનમાં રાખવામાં ત્રણેય ખાનાનું ટોટલ થાય એમાં જીએસટી ગણવાની, મીન્સ કે ખર્ચ જે ઉમેરાય છે. અને આની અંદર ચોખ્ખી રકમ હંમેશા 10% કે 5% જે વેપારી વટાવ આપેલો હોય કાપીને લખવાની છે, ને વેપારી વટાવની નોંધ થતી નથી. બસ મિત્રો, તમારો દાખલો પૂરો થયો. દાખલામાં કાંઈ છે નહીં. હવે આપણે દાખલાનું ટોટલ મારીએ તો આનું ટોટલ થશે 51,500. આનું ટોટલ થશે 3700 રૂપિયા. આનું ટોટલ થશે 550 રૂપિયા. આનું થશે 4566. તો આનું પણ ઈ થાય 4,566. આનું 53,58 એક જ પદ છે, 1,07,240. મિત્રો, આ પ્રમાણે તમારી વેચાણ નોંધ ખાનાવાળી અને જીએસટી વાળી થાય. આ દાખલાઓ અગત્યના છે, એકદમ ઇઝી અને સરળ છે, તમને આવી જવાય એવડા છે, બરાબર છે ને? એટલે હવે આપણે ખરીદ નોંધ અને પરત નોંધનો ભેગો દાખલો કરશું. એટલે આ ચેપ્ટરની બધી રીતો આવી જશે અને પછી આપણે બધાનો ભેગો દાખલો કરશું, એટલે તમને આ પ્રકરણ પછી પૂરું કરશું, બરાબર છે? ચલો મિત્રો, આવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ. અને આ દાખલાની રકમ પણ જોઈ લેજો, કારણ કે આ દાખલાની રકમ જોવાની બાકી છે, વળી મારે ઉમેરવી પડે. એના કરતાં તમને આમાં બતાવી દઉં. જુઓ મિત્રો, આ દાખલા ઉદાહરણ 6ની રકમ છે, બરાબર છે? ઉદાહરણ નંબર 6. અને પાછળ બીજી રકમ આપેલી છે જે તમે જોઈ શકશો. આ પાછળ રકમ આપેલી છે 30. બસ તો મિત્રો, આવજો. જય સિયારામ, જય